અને ખાસ તો માયાભાઈ વિરુદ્ધ અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મારું કહેવાનું એવું છે કે માયાભાઈ આખા હોલ ઇન્ડિયાના સાહિત્યકાર છે. માયાભાઈ હિન્દુ તત્વ ધરાવે છે, પણ માયાભાઈ કેમ એમ મેદાનમાં નથી આવતા કે મારો દીકરો ગુનેગાર હોય તો એને ચાલો હું લઈને આવું. કોઈ ફરી એકવાર માયાભાઈ આહીરનું ટેન્શન વધવાનું છે, કેમ કે મિત્રો અત્યારે ફરી એકવાર જે બગદાણાનો વિવાદ હતો તેમાં અત્યારે માયાભાઈ આહીરના બંને દીકરાઓ સામે ખુલ્લેઆમ આવી ગયા છે. કેમ કે મિત્રો જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જેટલા પણ લોકો હતા સામેલ હતા એ બધા લોકો ઉપર અત્યારે માયાભાઈ આહીરના દીકરા એટલે કે જયરાજ આહીર સિવાય પણ જે ભરતભાઈ ભમ્મર છે, ભરતભાઈ આહીર છે, તેમને ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી દીધી છે. અને મિત્રો બગદાણા વિવાદની શરૂઆત પણ એવી રીતે કરી છે કે જે પણ તે લોકો નવનીતભાઈને સપોર્ટ કરતા હતા એ બધા લોકો ઉપર એફઆઈઆર થશે. પણ મિત્રો એફઆઈઆર અને કેસ શા માટે કરવામાં આવ્યો છે એનો પણ મિત્રો ખુલાસો કરવાનો છે. કેમ કે મિત્રો જે પણ નવનીતભાઈને સપોર્ટ કરતા હતા અને જયરાજ આહીર ઉપર જેટલા પણ આરોપો લગાવ્યા હતા, જયરાજ આહીરને જેલ થઈ હતી, પણ મિત્રો જયરાજ આહીરને 14 દિવસ જેલ ભોગવ્યા બાદ પણ અત્યારે પણ જે લોકો વિડીયો બનાવી રહ્યા છે એમના ઉપર કાર્યવાહી કરવાની છે. કેમ કે માયાભાઈ આહીર, જયરાજભાઈ આહીર અને ભરતભાઈ ભમ્મર વિરુદ્ધ જે ખરાબ ટિપ્પણીઓ કરાતા હતા, ખરાબ શબ્દો બોલતા હતા, એ લોકો ઉપર અત્યારે એફઆઈઆર એટલે કે કેસ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમની અંદર. અને મિત્રો તેમાં પહેલું નામ આવે છે પિન્ટુભાઈ કોળીનું. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જ બગદાણા વિવાદની અંદર નવનીતભાઈને ખાસ કરીને સપોર્ટ કરતા હતા અને તેમના સપોર્ટમાં ઘણા બધા વિડીયો બનાવ્યા હતા. પણ અત્યારે મિત્રો ચોંકાવનારો ખુલાસો એ છે કે જે પિન્ટુભાઈ ઉપર જે કેસ કરવા માટે જે ભરતભાઈ ભમ્મર પહોંચ્યા હતા, ભરતભાઈ આહીર પહોંચ્યા હતા, એમના ઉપર જ પિન્ટુભાઈ કોળીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. અને મિત્રો ખુલાસો પણ એવો કર્યો છે જેના ઉપર ભરતભાઈ ભમ્મર ઉપર, ભરતભાઈ આહીર ઉપર આરોપો લાગી રહ્યા છે. અને મિત્રો આરોપોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે માયાભાઈ આહીર છે, જેમના દીકરા છે જયરાજભાઈ આહીર અને ભરતભાઈ આહીર, આ બધા લોકોનું કામ જ એક જ છે, તોડપાડ. અને મિત્રો આવું પણ બોલી રહ્યા છે. અને મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ હું તમને વિડીયો બતાવું, બાકી તમે આ વિશે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો 1 મહિના જેટલો સમય લાગ્યો અને 14 દિવસની અંદર માયાભાઈ આહીરે પોતાના દીકરાને છોડાવી દીધો અને ફરી એકવાર એમનો જ દીકરો બગદાણા વિવાદની શરૂઆત કરી છે. કેમ કે મિત્રો આ વિવાદ તો પતી ગયો હતો, પણ ફરી એકવાર આ વિવાદની શરૂઆત કરી છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો જુઓ, બાકી આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી મિત્રો તમને જે પણ માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે અને ઘણા બધા લોકો કમેન્ટો કરે છે કે તમારે આના વિશે શું લેવા દો. તો નથી ભરતભાઈ આહીર કે જયરાજભાઈ આહીર કે માયાભાઈ આહીર સાથે મારે કોઈ દુશ્મની કે નથી એમના સાથે મારે કોઈ સંબંધ. બાકી આપણી ચેનલ છે ન્યૂઝ ટાઈપ, એટલા માટે આવા વાયરલ ટોપિકના વિડીયો બનાવીએ છીએ. બાકી પિન્ટુભાઈ કોળીને કે માયાભાઈ આહીર સાથે કોઈ સંબંધ નથી, એટલે ખાસ કરીને જે લોકો ખરાબ કોમેન્ટો કરતા હતા એમના માટે. બાકી આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ. ચાલો, ખાસ તો માયાભાઈ વિરુદ્ધ અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મારું કહેવાનું એવું છે કે માયાભાઈ આખા હોલ ઇન્ડિયાના સાહિત્યકાર છે. માયાભાઈ હિન્દુ તત્વ ધરાવે છે, પણ માયાભાઈ કેમ એમ મેદાનમાં નથી આવતા કે મારો દીકરો ગુનેગાર હોય તો એને ચાલો હું લઈને આવું. કોઈ પોલીસ પ્રશાસનમાં માયાભાઈ દીકરાનું, જયરાજનું નામ કેમ નથી આવતું? કોઈ નાના